વંજારી વાવ તરીકે ઓળખાતી આ વાવ સાથે એક લોકવાર્તા સંકળાયેલી છે. તો ચાલો તમને જણાવું સંપૂર્ણ ગાથા. કરજણ તાલુકામાં અટાલી અને ઉરદ ગામ પાસે આવેલી આ વાવ વંજારી વાવ તરીકે ઓળખાય છે. કરજણથી 17 કિલોમીટરના અંતરે આવેલી આ વાવ અટાલી, કિયા, કોલિયાદ અને ઉરદ ગામ વચ્ચે આવેલી છે. લોકવાર્તા મુજબ એવું કહેવાય છે કે અહીંયાથી ઘણા વર્ષો પહેલા વંજારા સમાજની જાન પસાર થઈ હતી. ત્યારે નવપરણીતાને તરસ લાગે છે. વધારે તરસના કારણે તે જીદ કરે છે અને કહે છે કે પાણી નહીં પીવડાવો ત્યાં સુધી સાસરે નહીં આવો. ત્યારે તેના સાસુ સસરા ગુસ્સામાં કહે છે કે આ વન વગડામાં તારા બાપાએ અહીં વાવ ખોદાવી છે કે પાણી મળે. સાસુ સસરાનું આ મેનુ સાંભળીને તેના મન પર એક ઠેસ પહોંચે છે. ત્યારબાદ તેના પિતાને સંદેશો મોકલવામાં આવે છે. તેના પિતા ત્યાં પહોંચે તે પહેલાં જ તરસના કારણે તેનું મૃત્યુ થાય છે. તેના આ બલિદાનને સાર્થક કરવા તેના પિતા માત્ર 6 મહિનામાં આ વાવનું નિર્માણ કરે છે. આ વાવનું બાંધકામ માત્ર માટી અને ઈંટો દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વાતાવરણ ઠંડુ અને શાંતિપૂર્ણ છે. આ વાવ આટલા વર્ષોથી અડીખમ ઊભી છે, પરંતુ આમ જોવા જઈએ તો આ વાવને સમારકામની જરૂર છે અને તેનું લાઇટિંગનું કામ પણ થવું જોઈએ, જેથી આ ઐતિહાસિક વાવ વધારે વર્ષો સુધી સચવાઈ રહે. રવિવારે દૂર દૂરથી ભક્તો સિકોતર માતા અને મસાની મેરડી માતાના દર્શન કરવા આવે છે. વંજારી વાવમાં વહાણવટી સિકોતર માતા પણ બિરાજમાન છે, જેમની વર્ષોથી પૂજા કરવામાં આવે છે. આ વાવ 7 માળની છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે દર્શન કરવા આવો ત્યારે જ્યાં ત્યાં કચરો કરવો નહીં અને સ્વચ્છતા રાખવી. તમારા પણ ગામ કે શહેરની નજીક કોઈ પ્લેસ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ ઐતિહાસિક પ્લેસ સાથે.